આ ધીરુભાઈ, આજે તમે જે આવેદનપત્ર દેવા આવ્યા છો તો શેના અનુસંધાને આવેદનપત્ર દેવા? મારું નામ ધીરુભાઈ મકવાણા, જિલ્લા પોલીસ તંત્ર સમાજ અગ્રણી. આજરોજ અમે કલેક્ટર કચેરી અમરેલી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને આવેદનપત્રનો હેતુ એવો છે કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બનાસકાંઠાના સાંસદ કેન્દ્ર ઠાકોર વિરુદ્ધ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ બેફામ નિવેદન કર્યું અને નારી શક્તિ તેમજ સમગ્ર કોળી ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. અને એવું બોલવામાં આવ્યું છે કે ગેનીબેનના સાડીના પલ્લુ નીચેથી આપણે મત ખેંચી આવીએ અને આપણા પક્ષને મજબૂત બનાવી. આ શબ્દોને અમે સખત રીતે વખોડી છીએ અને જ્યાં સુધી જગદીશ વિશ્વકર્માજી આ શબ્દોની જાહેરમાં માફી ન માગે અને સમાજની પણ માફી ન માગે ત્યાં સુધી અમારી લડત શાંતિથી અને ગાંધીજીને માર્ગે અને આગળ જતાં ઉગ્ર સ્વરૂપે અમે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન કરશું. એના માટે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ પ્રતિનિધિ મંડળ અમરેલી જિલ્લાનું